નમસ્કાર સમાચાર ડાયરી સાથે હું જયમીની સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી હિંમતનગરના કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા કેનાલ ફ્રન્ટની હાલત હવે દયનીય બનતી જઈ રહી છે। માવીનગર વિસ્તારમાં કેનાલમાં ગટરનું પાણી છોડાતા દુર્ગંધ ફેલાઈ રહી છે, જ્યારે ગંદકીના ઢગલાઓ અને મચ્છરોના ઉપદ્રવથી લોકો કેનાલ ફ્રન્ટ પર ફરવાનું ટાળી રહ્યા છે। જ્યાં સમગ્ર મામલે વિપક્ષ પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠવા પામી રહ્યા છે। જે બીજી તરફ પાલિકાએ ચોમાસા પહેલા કેનાલની સફાઈ અને ગટરનું પાણી અટકાવવા કાર્યવાહી કરવાની પણ ખાતરી આપવામાં આવી। હિંમતનગર શહેરના છાપડિયા ચોકડી હનુમાનજી મંદિરના પાસે આપણે અત્યારે હાલ ઊભા છીએ। બાજુમાં જ લાખો રૂપિયાના ખર્ચે પક્ષીગળ પણ બન્યું છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે છાપડિયા બાજુમાં આવાસ છે, તેમજ માવીનગરના વિસ્તારનું જે ગટરનું ગંદુ પાણી જે વરસાદી પાણીની લાઇનમાં કનેક્શનો જોઈન્ટ કર્યા છે। વારંવાર અમે સક્ષમ વિપક્ષ તરીકે મીડિયા સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા નાગરિકોના સમક્ષ લાવીએ છીએ। ભારતીય જનતા પાર્ટીનું એક ધારું 50 વર્ષોથી શાસન ભ્રષ્ટાચારયુક્ત ચાલી રહ્યું છે। આ કેનાલ ફ્રન્ટ છે એ આશરે 10-15 વર્ષ પહેલાં બનેલો। આજે પણ સિંચાઈ વિભાગ પોતે 7 કરોડ રૂપિયા આ જમીન પેટે ભારતીય જનતા પાર્ટીના ઉપર માગે છે, यानी देवादार नगरपालिका। हिम्मतनगर शहरनी वच्चेथी पसार थती केनाल खूब ज सुंदर और मनोरम्य है, परंतु एमां छेल्ला કેટલાક समयथी गंदकी देखाई रही है। तो रहीशोनी रजूआतना पगले तंत्र द्वारा टूंक समय सफाईनी कामगीरी चालू करवामां आवशे, जेथी सफाई थया बाद ज्यारे ચોમાસામાં પાણીના વરસાદ જ્યારે જશે તો કેનાલ એકદમ હિંમતનગર શહેર